મસાલા પૂરી આ એક એવી રેસીપી છે જેને બધા જ ખાવાનું પસંદ કરે છે. કોઈ ચા સાથે, તો કોઈ ચણા કે બટાકાની સબ્જી સાથે, તો કોઈ માતાના પ્રસાદ તરીકે હલવા સાથે, ઇવન ઉનાળામાં તો કેરીના રસ સાથે પૂરી ખાવાની મજા જ અલગ છે. તેમજ આ પૂરી ટ્રાવેલિંગમાં પણ ખૂબ જ પસંદ કરવામાં આવે છે. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ખુશીઝ કિચન. આજે હું તમારી સાથે એકદમ સરળ રીત સાથે બનીને તૈયાર થતી મસાલા પૂરીની રેસીપી શેર કરીશ. મસાલા પૂરી બનાવવા માટે મેં અહીં 4 કપ ઘઉંનો ઝીણો લોટ લીધો છે. જે લોટ આપણે રોટલી બનાવવા માટે ઉપયોગમાં લઈએ છીએ એ જ લોટ મેં અહીં પૂરી બનાવવા માટે ઉપયોગમાં લીધો છે. ત્યારબાદ લોટમાં સ્વાદ અનુસાર મીઠું, 1 ટેબલ સ્પૂન હિંગ, 1 ટેબલ સ્પૂન હળદર, 2 ટેબલ સ્પૂન ધાણા જીરું પાવડર અને 1 ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર ઉમેરી બરાબર મિક્સ કરી લઈશું. ત્યારબાદ લોટમાં 1/4 કપ તેલ એડ કરી લોટમાં મોઈન આપીશું. તેલને લોટ સાથે બરાબર મસળી લોટમાંથી આ રીતે મુઠિયા વળે તેટલું લોટમાં તેલનું મોઈન આપી બરાબર રીતે મિક્સ કરી લઈશું. ત્યારબાદ લોટમાં થોડું પાણી એડ કરી પરોઠાનો લોટ હોય એવો મીડિયમ કઠણ લોટ બાંધી લઈશું. અહીં લોટ બાંધતી વખતે 2 કપ જેટલા પાણીનો મેં ઉપયોગ કર્યો છે. ત્યારબાદ લોટ પર થોડું તેલ લગાવી આપણે 15 થી 20 મિનિટ માટે લોટને રેસ્ટ આપી દઈશું. 20 મિનિટ થઈ જાય એટલે લોટમાંથી નાની નાની આ રીતની લોઈ બનાવીને તૈયાર કરી લઈશું. ત્યારબાદ લોટમાંથી તૈયાર કરેલી લોહીમાંથી એક લોઈ લઈ આ રીતે આપણે પૂરી વણતા જઈશું. જો તમારી પાસે પૂરી બનાવવાનું મશીન હોય તો એમાં પણ આપણે સરળતાથી પૂરી બનાવી શકીએ છીએ. ત્યારબાદ તમે જોઈ શકો છો પૂરી ન જાડી કે ન એકદમ પતલી મીડિયમ થિકનેસ વાળી પૂરી મેં અહીં વણી છે, જેથી તળતી વખતે પૂરી ફૂલીને સરસ ક્રિસ્પી બને. તો ફ્રેન્ડ્સ, આવી જ રીતે આપણે થોડી પૂરી વણીને તૈયાર કરી લઈશું. ત્યારબાદ મેં અહીં અગાઉ તેલ ગરમ કરવા મૂક્યું હતું. તેલ ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ મીડિયમ કરી વણેલી પૂરીને તેલમાં મૂકતા જઈશું અને જારાની મદદથી પૂરીને એકદમ હળવે હાથે પ્રેસ કરીશું, જેથી પૂરી ફૂલી જાય અને ત્યારબાદ પૂરીને બીજી બાજુ ફેરવી લઈશું. પૂરી બંને બાજુ તળાઈ જાય એટલે પૂરીને એક પ્લેટમાં લઈ લઈશું અને આવી જ રીતે આપણે બધી પૂરી તળી લઈશું. તો ફ્રેન્ડ્સ, આપણી મસાલા પૂરી બનીને તૈયાર છે. મેં અત્યારે કેરીના રસ સાથે પૂરીને સર્વ કરી છે. તમે જોઈ શકો છો પૂરી સહેજ પણ તેલવાળી નથી, તેમજ સરસ ફૂલીને ક્રિસ્પી બની છે. તમારે જો ટ્રાવેલિંગમાં આ મસાલા પૂરી લઈ જવી હોય તો મારી આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો. 7 થી 8 દિવસ સુધી પૂરી ખરાબ નહીં થાય. તો ફ્રેન્ડ્સ, જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તેમજ વિડીયોને લાઇક અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો. તેમજ હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો, જેથી મારા આવા જ નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળે.